ઉખાણું પેલું લોખંડની બે તલવાર ખૂબ લડે પણ સાથે રહે, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કાતર. ઉખાણું બીજું, એક ડોહાને 12 બચ્ચા, કોઈ નાના તો કોઈ મોટા, કોઈ ગરમ તો કોઈ ઠંડા. આનો જવાબ બતાવો, નહીં તો પડશે દંડા. તો મિત્રો આનો જવાબ છે 12 મહિના. ઉખાણું ત્રીજું, એવી કઈ ચીજ છે જેને આપણે ખાઈએ છીએ પણ જોઈ શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે ઠોકર. ઉખાણું ચોથું, એવું તો શું છે જે ધૂમધકાર તડકામાં પણ સુકાતું નથી? તો મિત્રો આનો જવાબ છે પરસેવો. ઉખાણું પાંચમું, એવું તો શું છે જેને તોડી શકાય પણ તોડ્યા પછી તેને સંભાળી ન શકાય? તો મિત્રો આનો જવાબ છે ભરોસો. ઉખાણું છઠ્ઠું, ખાવાની એવી કઈ ચીજ છે જેને ગરમ કર્યા પછી પીગળવાના બદલે જામી જાય છે? તો મિત્રો આનો જવાબ છે ઈંડું. ઉખાણું સાતમું, આપણું એવું કયું અંગ છે જન્મ પછી આવે છે અને મર્યા પહેલાં જતું રહે છે? તો મિત્રો આનો જવાબ છે દાંત. ઉખાણું આઠમું, એવું તો શું છે જે આપણા માટે સારું નથી તો પણ આપણે તેને પી જઈએ છીએ? તો આનો જવાબ છે ગુસ્સો. ઉખાણું નવમું, લાલ ગાય લાકડી ખાય પાણી પીએ તો મરી જાય, બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે દેતવા. ઉખાણું દસમું, મા બાપના પછી જો કોઈ આપણે આગળ વધવાનું કહે તો એ કોણ કહે? તો મિત્રો આનો જવાબ છે બસ કંડક્ટર. ઉખાણું 11મું, બે ખેડૂત લડતા જાય એના ખેતર આગળ વધતા જાય, બોલો એ કોણ? તો મિત્રો
આનો જવાબ છે સ્વેટરની સિલાઈ। ઉખાણું 12મું, શિવજીના જટામાં ગંગા પાણી, જળનો સાધુ બતાવો તો જ્ઞાની। તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ સાંભળ્યા પહેલાં આપણી ગુજરાતી આરકે ઉખાણ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તો મિત્રો આનો જવાબ છે નારિયેળ। ઉખાણું 13મું, પાણી વિનાનો મહાસાગર ક્યાં હોઈ શકે? તો મિત્રો આનો જવાબ છે નકશામાં। ઉખાણું 14મું, એવી કઈ ચીજ છે જેને આપણે કાપીએ છીએ, બાટીએ છીએ અને પીરસીએ છીએ પણ ખાઈએ છીએ નહીં? તો મિત્રો આનો જવાબ છે ગંજી પત્તાના પાના। ઉખાણું 15મું, પથ્થર ઉપર પથ્થર, પથ્થર ઉપર પૈસા, વગર પાણીએ ઘર બનાવે એસા કારીગર કહા? તો મિત્રો આનો જવાબ છે કીડી મકોડો। ઉખાણું 16મું, એવું તો શું છે જેને આપણે સીધા હાથથી પકડી નથી શકતા? તો આનો જવાબ છે હાથની કૂણી। ઉખાણું 17મું, એવું તો શું છે જે આવવાનું હોય છે પણ ક્યારેય આવતું નથી તો પણ તમે તેની રાહ જુઓ છો? તો આનો જવાબ છે આવતીકાલ।